તો જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? બધા મજામાં તો છે ને? તો અત્યારે વાગી ગયા છે બપોરના 11 અને જમવાનું બધું રેડી કરી નાખ્યું છે. જમવામાં ખીચડી બનાવી છે અને મગની દાળ બનાવી છે, કારણ કે કાંઈ સમજાતું નહોતું કે શું બનાવું, તો મગની દાળ બનાવી નાખી. અને અત્યારે તો હું નાવા જઈ રહી છું અને અમારા જે ભાઈ છે એમને સ્કૂલે જવા માટે તૈયાર કરવાના છે, તો એની તૈયારી કરી નાખું અને હું પણ રેડી થઈ જાઉં અને પછી તમને પાછી મળું. જીતતા દો ચાપી ચાપી જા ટીવી આગળ આજે આવી છે ફરીથી એક નવું મહેમાન. ને અહીંયા બે ખાખા ખોડા કરે છે. એકનું નામ છે પૂરી બેન અને એકનું નામ છે દિવ્યા બેન. મારી જેવું નીકળો આજો બાય. તો અત્યારે વાગી ગયો છે બપોરનો 1 અને જમવા હું બેસી ગઈ છું. અત્યારે બનાવી છે મેં મગની દાળ, કારણ કે કાંઈ સમજાતું નહોતું તો મગની દાળ બનાવી નાખી. રોટલી છે અને ડુંગળી સમારેલી લીધી છે અને સાથે ફેવરિટ વસ્તુ જે છે મારી એ છાશ લીધી છે, કારણ કે છાશની સાથે કોઈ પણ વસ્તુ કોઈ પણ શાક ખાવ તો મને ખૂબ જ ભાવે છે, તો એટલા માટે છાશ સ્પેશિયલ વસ્તુ છે. તો હું જમી લઉં અને તમે લોકોએ પણ ના જમી હોય તો જરૂરથી જમી લેજો અને બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. તો અમારા જે લાલાભાઈ છે એ સ્કૂલેથી આવી ગયા છે. મજા આવી? આવો આવો મોટા ભાઈ આવો. આને ઘરે આવે એટલે ડાયરેક્ટ એક જ વસ્તુ, ખાવું છે ચા પીવી છે, ખાવું છે ચા પીવી છે. તો અત્યારે અમે બેસી ગયા છે જમવા અને આજે ભાઈ છે જમે છે. તો ખીચડી એમને બહુ ભાવે છે, તો ભાઈ માટે ખીચડી બનાવી છે અને શાક થોડુંક તીખું છે એટલે ભાઈને તીખું લાગે છે, તો મેં પણ લીધું છે. તો અમે લોકો જમી લઈએ અને તમે લોકોએ પણ ના જમી હોય તો જરૂરથી જમી લેજો.